डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों, डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना चैतन्य स्टूडियो में आपનું સ્વાગત છે। મિત્રો, હું ડૉક્ટર સંજય પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર સમાજશાસ્ત્ર। મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં આજે આપણે BA પાઠ્યક્રમ 2 ભારતમાં સમાજ એકમ નંબર 13 વિશે સમજ કેળવીએ। મિત્રો, એકમ નંબર 13નો વિષય છે ભારતમાં પછાત વર્ગો સ્વરૂપ અને સમસ્યાઓ વિશે આપણે સમજીએ। મિત્રો, ભારતમાં પછાત વર્ગો કઈ રીતે ઉદ્ભવ્યા? ભારત તો એક સમયે સોને કી ચીડિયા તરીકે ઓળખાતું હતું અને પાછળથી એવી તો કઈ પરિસ્થિતિ ઉદ્ભવી, એના પરિસ્થિતિને કારણે કઈ રીતે આખી આર્થિક વ્યવસ્થાનો જન્મ થયો કે જેના કારણે પછાત વર્ગો ઉદ્ભવ્યા, તો એની સમસ્યાઓ, એનું સ્વરૂપ કયા પ્રકારનું છે, એના કારણો કયા છે, એના વિશે બેઝિક માહિતી આપણે આજે સમજ કેળવીએ। એમાં મુખ્યત્વે જોઈએ તો પછાતપણાના કારણો કયા છે, એ પછાતપણાના કારણોની આપણે ચર્ચા કરીએ તો પછાતપણાની સમસ્યા ભારતીય સમાજમાં ખામીભરી વર્ણાશ્રમ વ્યવસ્થામાંથી ઉદ્ભવેલી જ્ઞાતિના કોટિક્રમિક માળખામાંથી જન્મી છે। ઉપરાંત હિન્દુ સમાજ વ્યવસ્થા ઉપરાંત મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ પણ એનાથી આ વર્ણાશ્રમ વ્યવસ્થાના પ્રકારોથી બાકાત નથી, એટલે એ આખી સર્વવ્યાપી સમસ્યાથી બાકાત નથી। પછાતપણાનું ખરું કારણ મુખ્યત્વે જાતિ, જ્ઞાતિ અને જૂથબંધીનો ભેદભાવ પર નિર્ભર છે। જ્ઞાતિ અને જાતિ કે જૂથબંધીની જ્યારે વાત આવે છે ત્યારે કેટલીક વાર ભારતીય સમાજમાં જે કંઈ પણ ધાર્મિક સમૂહ જોવા મળે છે, લઘુમતી સમૂહ જોવા મળે છે, બહુમતી સમૂહ જોવા મળે છે, એ દરેક સમૂહોમાં જે પછાતપણાનો માપદંડ અને કારણો જે છે એ કારણો સર્વવ્યાપી છે। વિશ્વનો કોઈ એવો દેશ નહીં હોય કે જ્યાં પછાતપણાના કારણો ના હોય। પછી એ સુપર પાવર થયેલા, આર્થિક રીતે ખૂબ આગળ વધી ગયેલા દેશો હોય તો ત્યાં પણ પછાતપણાનો માપદંડ જે છે એ માપદંડ, એના કારણો એ ત્યાં નક્કી થયેલા હોય છે, જે જીવનના ધોરણો પરથી હોય, ઉચ્ચ જીવનના ધોરણો પરથી હોય કે પછી જે કંઈ પણ સાંસ્કૃતિક ધોરણો હોય, વલણો હોય, તો એના પરથી નક્કી થયેલા આખા મુદ્દાઓને આધીના કારણો હોય છે। પછાતપણાનું સ્વરૂપ અને સમસ્યાઓ વિશે ચર્ચા કરીએ તો મુખ્ય આ મુદ્દાઓને આપણે સમજવા જરૂરી છે। ઔપચારિક શુદ્ધિના વિચારો, પછી છે આંતરજ્ઞાતીય લગ્ન પર પ્રતિબંધ, પોતાના સમાજની જ્ઞાતિ ઊંચી હોવાનો ભાવ, ચોક્કસ રહેઠાણ અને રોજગારનો અભાવ, માર્ગ વ્યવહારનો અભાવ, દુર્ગમ ક્ષેત્ર જ્યાં સંપર્કના માધ્યમ ઓછા હોય, કેળવણીનો અભાવ, શૈક્ષણિક સગવડોનો અભાવ અને જ્ઞાતિવાદ। આ ભારતીય પરિપ્રેક્ષ્યમાં આપણે આ મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ ઔપચારિક શુદ્ધિના વિચારોની વાત કરીએ તો ભારતમાં જ્ઞાતિનો ઉદ્ભવ થયા પછી, જ્ઞાતિ વ્યવસ્થા ઉદ્ભવિત પછી અગાઉ આપણે વર્ણાશ્રમ વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થા પર રચાયેલો આખો સમૂહ જ્યારે પોતપોતાના વ્યવસાયમાં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે અને આર્થિક મૂલ્ય અને શાસનનું મૂલ્ય જ્યારે એમાં આવે છે ત્યારે એકબીજા સમૂહો એકબીજા ઉપર શાસન કરવા માટેના પ્રયત્નો એમાં સ્વાભાવિક રીતે આવી જતા હોય છે। આવા જ કિસ્સામાં વર્ણાશ્રમ વ્યવસ્થામાં પણ એક સારા ઉદ્દેશ્ય સાથે સંકળાયેલી આખી વ્યવસ્થા છે। પાછળથી આર્થિક વ્યવસ્થા અને ઉચ્ચ વર્ણ નિમ્ન વર્ણનો કોન્સેપ્ટ ખ્યાલ આવે છે અને એકબીજા પર શાસન કરવા માટે સમાજના નિયમો કે પછી શાસ્ત્રો રચાતા હોય છે। એ શાસ્ત્રોમાંથી 2-4 નિયમો એવા હોય કે જેના કારણે એક સમાજને સૌથી વધુ તકલીફ પડતી હોય અથવા તો એ વધારે પડતું એમનું શોષણ થતું હોય એવી વ્યવસ્થાનો જન્મ થાય છે। એવી વ્યવસ્થામાંથી પાછળથી જે પાછળને પાછળ ધકેલાઈ ગયેલા સમૂહ જે છે એ સમૂહો પછાત સ્વરૂપ સમૂહ તરીકે ઉદ્ભવે છે। એટલે ઉચ્ચ વર્ગ, નિમ્ન વર્ગ જે આખો આપણે અગાઉના યુનિટમાં વાત કરી તેમ આખો આ ખ્યાલ પણ જ્ઞાતિના પાયા પર, ઉચ્ચ નીચના પાયા પર અને પાછળથી એમાં જે દૂષણો અંદર ઉદ્ભવે છે એ ઉદ્ભવને કારણે કેટલોય બહુમતી વર્ગ, બહુજન વર્ગ જે છે એ બહુજન વર્ગ એ પાછળ પછાતપણાના ખ્યાલ સાથે આખો ધકેલાઈ જાય છે, સૌથી વધુ સહન કરવું પડે છે, અન્યાય થાય છે, એટ્રોસિટીઝના ઇસ્યુઝ, મુદ્દાઓ ઉદ્ભવે છે અને કેટલાક શાસ્ત્રીય પરિણામો પણ આપણને જોવા મળે છે, શાસ્ત્રીય લેખો પણ જોવા મળે છે કે જેના પરથી પછાત સમૂહોમાં ધકેલાઈ ગયેલા કમ્યુનિટીના જે પણ માણસો છે, વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓને સૌથી વધુ એમાં સાચા હોવા છતાં પણ વધારે સહન કરવું પડે એવી પણ વ્યવસ્થા એમાંથી ઉદ્ભવેલી જોવા મળે છે। ઔપચારિક શુદ્ધિના વિચારોની જ્યારે વાત કરી તો દરેક જ્ઞાતિનો પોતપોતાના સામાજિક ધોરણો કે વલણો હોય છે, સાંસ્કૃતિક બંધારણો હોય છે। એ સાંસ્કૃતિક બંધારણોને આધીન જ
પોતાના ઈષ્ટદેવને ધ્યાનમાં રાખીને એમના જે ઉદ્ભવેલા નિયમો છે એ નિયમોને જ શાસન સામાજિક પરિવર્તન સિવાય પણ એ ચાલુ જ રહે એના માટે કોઈ પણ વ્યવસ્થાનો ભોગ બનવું પડે તો પણ એ નિયમોને છોડવા નહીં અથવા તો એ પરિવર્તન કરવું નહીં. એવા કિસ્સાને કારણે પણ કેટલીક ટેકનોલોજીના કારણે શિક્ષણના કારણે પણ પરિવર્તન આવતું હોય, પરંતુ સાંસ્કૃતિક ધોરણો જ એવા બંધાયેલા હોય કે જેના કારણે પરિવર્તન સ્વીકારતો નથી. જે કોઈ પણ સમૂહ પરિવર્તન નથી સ્વીકારતો, આવા કિસ્સામાં આ ઔપચારિક શુદ્ધિ અશુદ્ધિના વિચારો જે છે, પવિત્ર અપવિત્રના ખ્યાલો જે છે, એવા ખ્યાલોને કારણે પણ કેટલાક સમૂહો જે છે એ સમૂહો પછાતપણાની ગર્તામાં ધકેલાઈ ગયેલા જોવા મળે છે. પાછળથી સરકારો જે કંઈ પણ પ્રશાસન કરતી હોય છે તો અમુક દૂષણો જે છે એ દૂષણોને ધ્યાનમાં રાખીને, દાખલા તરીકે ઈસવીસન 1829માં સતી પ્રથાનો જે નિયમ હતો એ સતી પ્રથાને કારણે માનવ અધિકારનું સૌથી વધુ ઉલ્લંઘન થતું હતું. એવા કિસ્સામાં મહિલા પક્ષે સૌથી વધુ બલિદાનો આપવા પડતા હતા. આવા નિયમો જે છે એવા નિયમોની સામે સરકાર પણ એમાં કાયદાકીય સ્વરૂપ ધારણ કરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન ન થાય એના માટે પણ એ નિયમોને સામે કડક પગલાં લેતા હોય છે. આવા કિસ્સામાં સમાજમાંથી પણ રિએક્શન થતું હોય છે. જ્યારે નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે એવા કિસ્સામાં સાંસ્કૃતિક અધિકારોનું હનન થતું હોય છે. એવા કિસ્સામાં પણ કેટલીક વાર વિરોધ આંદોલનો થતા પણ હોય છે. પરંતુ જ્યાં પણ જે નીતિ હોય છે, બંધારણીય નીતિ હોય છે, એ નીતિને વળગી રહીને, એ નિયમોને વળગી રહીને જ માનવ અધિકારીનું ઉલ્લંઘન ન થાય એના માટે કડકમાં કડક પગલાં પણ લેવા પડતા હોય છે. એટલે સાંસ્કૃતિક જે બંધારણ હોય છે દરેક જ્ઞાતિ સમૂહનું, એ જ્ઞાતિ સમૂહના વર્તન વ્યવહાર જે છે કે જેને ભારતીય બંધારણની માળખામાં એ બંધબેસતું ના પણ હોય તો એવા કિસ્સામાં કેટલીક વાર આવી બાબતો બનતી હોય છે. બીજું જોઈએ આંતરજ્ઞાતીય લગ્ન પર પ્રતિબંધ. આંતરજ્ઞાતીય ભારતીય બંધારણની જ્યારે વાત કરીએ, ઈસવીસન 1950ની 26મી જાન્યુઆરીથી ભારતીય સંવિધાન અમલી થયું. એવા કિસ્સામાં પોતપોતાની કેટલીક એવી જ્ઞાતિઓ જે છે એ જ્ઞાતિઓ પોતપોતાના જ્ઞાતિ સમૂહની અંદર જ લગ્ન કરવા માટેના કેટલાક પોતાના ધોરણો હોય છે. આવા કિસ્સામાં આંતરજ્ઞાતીય લગ્ન પર સરકારશ્રી વધારે ભાર આપી રહી છે, જેથી કરીને જ્ઞાતિવાદને ઉત્તેજન ન મળે અને ભારતીય હોવાનો એક આખો ગર્વ સાથે એ પાયાના ખ્યાલને, મૂળભૂત ખ્યાલને ધ્યાનમાં રાખીને આખું પ્રશાસનિક માળખું ગોઠવાતું હોય છે. પરંતુ સાંસ્કૃતિક ધોરણો, જ્ઞાતિનો જે કંઈ પણ નિયમો હોય છે, કેટલીક વાર એવું હોય છે કાયદાકીય આંટકઘૂંટીમાં પણ જ્ઞાતિના નિયમો પણ વધારે કડક થઈ જતા હોય છે. એટલે કાયદો રક્ષણ આપતું હોય પરંતુ સાંસ્કૃતિક ધોરણને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ એને રક્ષણ ના આપતું હોય કે અમુક રિવાજોમાં પડવું, અમુક રિવાજોમાં ના પડવું, એવા કિસ્સામાં પણ જ્ઞાતિમાં જે વર્તન કરતા વ્યક્તિઓ હોય છે એમને સૌથી વધુ માનસિક સામાજિક સંઘર્ષ કરવો પડતો હોય છે. આવા કિસ્સામાં આંતરજ્ઞાતીય લગ્ન પર પણ પ્રતિબંધ મૂકવાને કારણે પણ કેટલીક વાર સામાજિક પરિવર્તનના વ્યવસ્થામાં આ તકલીફ ઊભી થતી હોય છે અને એને કારણે પછાતપણાની સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ અથવા તો માઇગ્રેશનની સમસ્યાઓ પણ છે એના સાથે. તો આ બાબતોને ધ્યાનમાં રાખીને આંતરજ્ઞાતીય લગ્ન પર પ્રતિબંધ એ આખી સામાજિક બંધારણને ધ્યાનમાં રાખીને પણ કેટલીક વાર પરિવર્તનનો ખ્યાલ સ્વીકાર થતો નથી અથવા તો સ્વીકારવામાં આવતો જ નથી. એવા ખ્યાલ સાથે પણ કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે. પોતાના સમાજની જ્ઞાતિ ઊંચી હોવાનો ભાવ, જે વર્ણાશ્રમ વ્યવસ્થાની અગાઉ વાત કરી એમાંથી ઉદ્ભવેલી આખી વ્યવસ્થા, ઉચ્ચ નીચ વર્ણ, એ વર્ણને ધ્યાનમાં રાખીને એકબીજા પર પ્રશાસન કરવા માટે પોતાના સમાજના ધોરણો સૌથી ઉચ્ચ કક્ષાએ બિરાજમાન છે અથવા તો એ જ સારા કહેવાય છે અથવા તો અમારા સમાજનો નિયમ જ સૌથી વધુ શ્રેષ્ઠ છે, એવી જ્યારે ભાવના અને સામે પક્ષે કોઈ પણ સ્વીકારવાની ખ્યાલ ન હોય અથવા તો સ્વીકારવામાં આવતો જ નથી, સામે પક્ષે સારા ધોરણો કે વલણોને સ્વીકારવામાં આવતા જ નથી, એવા કિસ્સામાં પણ આ બાબત જે છે એ પછાતપણાની સમસ્યા માટે કારણભૂત બનતું હોય છે કે પોતાના સમાજની જ જ્ઞાતિ ઊંચી હોવાનો ભાવ જન્મે ત્યારે. ચોક્કસ રહેઠાણ અને રોજગારનો અભાવ. કેટલીક વાર એવી વ્યવસ્થા હોય છે, આર્થિક પાસાને ધ્યાનમાં રાખીને સ્થળાંતર કરવું પણ જરૂરી હોય છે. એવા કિસ્સામાં કૃષિલક્ષી સમાજોની જે વાત કરીએ તો એવા કિસ્સામાં સ્થળાંતર ન થવાને કારણે ભૌગોલિક સમસ્યા પણ ઉદ્ભવે, સામાજિક સમસ્યાઓ પણ ઉદ્ભવે, જ્ઞાતિનો ઉચ્ચ નીચનો પારામીટર જે છે એ પારામીટર પણ ઉદ્ભવતો હોય છે. એવા કિસ્સામાં જ્યારે ચોક્કસ રહેઠાણ અને રોજગારીનો અભાવ બંને પક્ષે જ્યારે બંધબેસતું ન હોય તો ચોક્કસ રહેઠાણને કારણે પણ પછાતપણાની સમસ્યા જન્મતી હોય છે અને રોજગારનો અભાવને કારણે પણ
કેટલીક વાર આર્થિક મૂલ્યને ધ્યાનમાં રાખીને સમૂહ કે સમાજના અમુક વર્ગ એ પછાતપણાની સમસ્યામાં ધકેલાતો જતો હોય છે. માર્ગ વ્યવહારનો અભાવ. આર્થિક મૂડીનું સંચાલન થઈ શકતું હોય, ઉત્પાદન પણ થઈ શકતું હોય, પરંતુ રોજબરોજમાં બીજા અન્ય વિસ્તારોને પોતપોતાના સંપર્ક ક્ષેત્રથી દૂર થઈ ગયા હોય, અથવા તો અળગા રહી ગયા હોય, અથવા તો અળગા રાખવામાં આવ્યા હોય, એવી પણ વ્યવસ્થા જન્મતી હોય. એવા કિસ્સામાં પણ કેટલાક સમૂહ કે વર્ગ પછાત રહી ગયાના કારણો હોય છે. તો એમાં માર્ગ વ્યવહારનો અભાવ એ પણ એક મુખ્ય કારણભૂત હોઈ શકે. દુર્ગમ ક્ષેત્ર જ્યાં સંપર્કના માધ્યમ ઓછા હોય છે. આપણે જ્યારે ભારતની જ્યારે વાત કરીએ ત્યારે એ દરિયાઈ ક્ષેત્રથી લઈને જે વન ક્ષેત્ર જે છે, પહાડી વિસ્તારો છે, હિલ્સ એરિયા છે, એવા કિસ્સામાં માર્ગ વ્યવહારનો અભાવ હોય છે, પરંતુ સંપર્ક ક્ષેત્રનાથી પણ બહાર ટેકનોલોજીનો એટલો ઉદ્ભવ ના પણ થયો હોય. એવા કિસ્સામાં જે સમૂહો છે એ સમૂહોમાં વિશ્વના જ્ઞાન સાથે અથવા તો ભારતના જ્ઞાન સાથે એમનું એ જ્ઞાન ભળતું હોતું નથી, અથવા તો એ મળતું હોતું નથી. આવા કિસ્સામાં આ દુર્ગમ ક્ષેત્ર જ્યાં સંપર્કના માધ્યમો ઓછા હોય, એ સંપર્કના માધ્યમો ઓછા હોવાને કારણે પણ પછાતપણાની સમસ્યા જન્મતી હોય છે. કેળવણીનો અભાવ. મોટેભાગે જ્યારે આપણે વાત કરીએ ભારતીય શિક્ષણ પ્રણાલીમાં, તો ગુરુ શિષ્ય પરંપરાથી લઈને અત્યાર સુધીની આધુનિક શિક્ષણ પ્રણાલી જે છે, એ શિક્ષણ પ્રણાલીમાં મોટેભાગે કેળવણીનો અભાવ એટલે કે સમાજના બંધારણ દ્વારા કેળવણી કે સંસ્કારો મળતા હોય છે, પરંતુ એ કેળવણીમાં અનૌપચારિક કેળવણી કુટુંબમાંથી મળી રહેતી હોય છે. કુટુંબમાંથી મળી તો રહે, પરંતુ ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા એના માટે સરકારી જે માળખું છે, સરકારી રચાયેલું શૈક્ષણિક માળખું છે, એ માળખામાં બંધબેસતા ના હોય અથવા તો જઈ ના શકતા હોય. એમાં આર્થિક સમસ્યા પણ હોઈ શકે, દુર્ગમ ક્ષેત્રને કારણે પણ ના જઈ શકતા હોય, સંપર્કના માધ્યમો ઓછા હોવાને કારણે પણ ના નોલેજ લેવાનું એમને અનુકૂળ ના આવતું હોય, તો અથવા તો ચોક્કસ રહેઠાણની આ સમસ્યા હોય, રોજગારીના અભાવને કારણે શૈક્ષણિક જે આર્થિક સ્થિતિ જે છે શિક્ષણ લેવા માટેની, તો એ પણ ના રહી શકતા હોય. આ બધાને કારણે કેળવણીનો અભાવ જે છે, એ કેળવણીના અભાવમાં ઔપચારિક વ્યવસ્થામાં જ્યાં રોજગારીની તકો વધી રહેલી હોય છે, અથવા તો ઉચ્ચ શિક્ષણને એ જ્ઞાન તરફ લઈ જતું હોય છે, એ ના મળવાને કારણે પણ આ કેળવણીના અભાવને કારણે પણ સામાજિક પછાતપણાની સમસ્યા જન્મતી હોય છે. શૈક્ષણિક સગવડોનો અભાવ. એ કેળવણી અનૌપચારિક મળે, ઔપચારિક પણ મળે, પરંતુ કેટલાક સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાવવું હોય તો ટેકનોલોજીનો વિસ્તાર જરૂરી હોય છે. આવા કિસ્સામાં એક સમાજ સૌથી વધુ 10 કે 15 વર્ષ આગળ ચાલતો હોય, અથવા તો 50 વર્ષ આગળ ચાલતો હોય, તો એ જે સમાજ જે છે, એ સમાજ મોટેભાગે 15-20 વર્ષ પાછળ પણ ચાલતો હોય. તો એ વચ્ચેનો જે ગાળો છે, એ ગાળાના કારણે પણ કેટલીક વાર મુખ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પરિણામો, ઉચ્ચ હોદ્દાઓ, સારી જગ્યાની નોકરીઓ, સરકારી નોકરીઓ કે પછી ઉત્તમ જીવન ધોરણ જીવી શકાય એવા વિસ્તારોમાં સ્થળાંતર કરીને પણ એ ગોઠવવા માટેનો પણ અભાવ આવે છે. એનું મુખ્ય કારણ શૈક્ષણિક સગવડોનો અભાવ, કેળવણીનો પણ અભાવ, એ બાબતો પછાતપણાની સમસ્યાને જન્માવે છે. બીજું છે જ્ઞાતિવાદ. મોટેભાગે ભૌગોલિક રચના એવી હોય છે કે જ્યાં સૌથી વધુ એક જ પ્રકારની જ્ઞાતિ સમૂહના લોકો જોવા મળે છે, કે જેમના જીવન ધોરણોના સામાજિક ધોરણો, વલણો, વર્તન વ્યવહાર ગોઠવાયેલો હોય છે. પરંતુ કેટલીક ભૌગોલિક સમસ્યાઓ હોય છે, સામાજિક સમસ્યાઓ, રાજકીય સમસ્યાઓ પણ હોય છે. આવા કિસ્સામાં ઉચ્ચ નીચના ભેદભાવો અને રહેઠાણની સમસ્યા ઉદ્ભવે. એના કારણે એક આખો સમૂહ જે તે જગ્યાએ, જે તે સ્થળે જન્મતો હોય છે, ઊભો થતો હોય છે, વસવાટ કરતો હોય છે. એ વસવાટ ધીમે ધીમે આખું એક જ્ઞાતિ વચ્ચે બીજા જ્ઞાતિ વચ્ચે સ્પર્ધાત્મક પરિણામો પણ જન્માવે છે, સામાજિક સ્પર્ધા પણ થાય છે, ઉચ્ચ નીચની સ્પર્ધા પણ થાય છે, અને એના કારણે સંઘર્ષ પણ પરિણમતા હોય છે. એ સંઘર્ષ જ્યારે પરિણમે છે ત્યારે એક આખો ઇઝમ એટલે કે વાદ આવે છે, એ જ્ઞાતિવાદમાં પરિણામે છે. તો આ પછાતપણાની સ્વરૂપ અને સમસ્યાઓ જે છે, એ સમસ્યાઓમાં આ જે મુદ્દાઓ છે, એ મુદ્દા સિવાયના પણ ઘણા બધા સમસ્યાઓ આપ પુસ્તકો દ્વારા સમજી શકશો. આ બેઝિક મુખ્ય મુદ્દાઓ જે છે, એ મુદ્દાઓ મેં આપની સમક્ષ મૂક્યા છે. એમાં ઔપચારિક શુદ્ધિના વિચારો, આંતરજ્ઞાતીય લગ્ન પર પ્રતિબંધ, પોતાના સમાજની જ્ઞાતિ ઊંચી હોવાનો ભાવ, ચોક્કસ રહેઠાણ અને રોજગારનો અભાવ, માર્ગ વ્યવહારનો અભાવ, દુર્ગમ ક્ષેત્રે જ્યાં સંપર્કના માધ્યમ ઓછા હોય, કેળવણીનો અભાવ, શૈક્ષણિક સગવડોનો અભાવ, જ્ઞાતિવાદનો જન્મ થયેલો હોય અને જ્ઞાતિ આધારિત જ પોતાના વર્તન વ્યવહાર અથવા તો જ્ઞાતિ મુજબ જ વર્તન કરવું પડતું હોય, તો સામે પક્ષે જે પણ જ્ઞાતિ સમૂહ છે, એ જ્ઞાતિ સમૂહ મને સારા રિવાજો કે સારા નિયમો કે વલણો જે છે, ધોરણો, એ એક્સેપ્ટ
એટલે કે આત્મસાત કરવા માટે કેટલીક વાર જ્ઞાતિ બાધ્ય થતી હોય છે અને એને કારણે પણ પછાતપણાને જન્મ આવે છે. તો આ બેઝિક મુખ્ય મુદ્દાઓ પછાતપણાનું સ્વરૂપ અને કારણો આપણે સમજ્યા. હવે આપણે જોઈએ પછાતપણાનો માપદંડ. પછાતપણાના માપદંડની આપણે ચર્ચા કરીએ તો ભારતના બંધારણમાં જે સામાજિક જૂથોનો અનુસૂચિત જ્ઞાતિઓ અને જનજાતિઓમાં સમાવેશ થયો ન હતો તેવા કેટલાક પછાત સમૂહને ઓળખવા માટે આપણે અન્ય પછાત વર્ગો પરિભાષા પ્રયોજવામાં આવી છે. ભારતની આઝાદી પછી તેઓને પછાત સમૂહ તરીકે ઓળખી કાઢી તેઓને બંધારણીય જોગવાઈઓ અને વિકાસ યોજનાના લાભો પૂરા પાડીને તેમના કલ્યાણ માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એટલે જે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓમાં નહોતા આવતા એવા પછાત રહી ગયેલા સમૂહોને ઓળખી કાઢવા માટે ભારત સરકારની જે આખી યોજનાઓ મૂકવામાં આવી એને કારણે પછાતપણાનો માપદંડ નક્કી કરવાનો આખો એક ખ્યાલ ઉદ્ભવ્યો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને લગતી કલમ જે 46 છે એ રાજ્યના નબળા વર્ગોના આર્થિક હિતોની અભિવૃદ્ધિ કરવા તથા સામાજિક ન્યાય અને તમામ પ્રકારના શોષણ સામે રક્ષણ કરવા માટે નિર્દેશ થયો છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કલમ 46 આપ જોશો તો એમાં નબળા વર્ગો વિશેની ચિંતા કરવામાં આવી છે અને સ્પેશિયલ વિશેષ જોગવાઈ કરીને એમનો ખ્યાલ રાખવા માટે, રક્ષણ પૂરી પાડવા માટે અને મુખ્ય પ્રવાહ સાથે ભેળવવા માટે એમને એક આખી કાયદાકીય વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જોઈએ પછાત વર્ગો નક્કી કરવા માટે પંચની નિમણૂક. બંધારણીય જોગવાઈઓને અનુલક્ષીને ગુજરાત અને અન્ય રાજ્યોએ તેમજ ભારત સરકારે અન્ય પછાત વર્ગો નક્કી કરવા માટે પંચની નિમણૂક કરી. એમાં બક્ષી પંચની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર ઈસવીસન 1972માં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને કાયદા પંચના અધ્યક્ષ શ્રી AR બક્ષીના અધ્યક્ષપદ હેઠળ પંચ એટલે કે કમિશનની નિમણૂક કરી. આ પંચ બક્ષી પંચ તરીકે જાણીતું છે. આ સમિતિમાં સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગુજરાતના સમાજશાસ્ત્રી IP દેસાઈ પણ સભ્ય હતા. ઈસવીસન 1976માં બક્ષી પંચે પોતાનો અહેવાલ ગુજરાત સરકારને સુપરત કર્યો. આ અન્ય પછાત વર્ગો બક્ષી પંચની જ્ઞાતિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બક્ષી પંચની જ્ઞાતિઓમાં હિન્દુ ઉપરાંત મુસ્લિમ જ્ઞાતિઓ પણ સમાવેશ થયેલ છે. ગુજરાત સરકારે આ બક્ષી પંચની જ્ઞાતિઓને સરકારી વિભાગોમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠકો આપીને એમને પ્રતિનિધિત્વ પૂરું પાડીને રક્ષણ કરવામાં આવ્યું છે. બીજું છે રાણે પંચની જ્યારે વાત આવે છે તો કેટલીક જ્ઞાતિઓ બક્ષી પંચમાં સમાવેશ થતો ના હોવાથી પોતે પછાત હોવાનો દાવો રજૂ કરે છે. આથી ગુજરાત સરકારે ઈસવીસન 1981માં ફરીથી સામાજિક અને આર્થિક પછાતપણું નક્કી કરવા માટે ન્યાયમૂર્તિ શ્રી રાણેના અધ્યક્ષપદે નિમણૂક કરી આ પંચ રાણે પંચ તરીકે આપણે ઓળખાવીએ છીએ. એટલે બક્ષી પંચની જ્યારે વાત આવે છે અને રાણે પંચની વાત આવે છે જે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં નથી આવતા એવી કેટલીક પછાત રહી ગયેલા સમૂહો છે એ સમૂહોને ઓળખવા માટે એ સમૂહો માટે બક્ષી પંચ અને પાછળથી રાણે પંચ એટલે બક્ષી પંચે રજૂ કરેલી જ્ઞાતિઓ અને રાણે પંચે રજૂ કરેલી જ્ઞાતિઓ એ બંને ભારત અને રાજ્ય સરકારે શૈક્ષણિક અને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે કેટલાક જ્ઞાતિઓ રજૂ કરીને એમને બંધારણીય જોગવાઈઓને આધીન એમને રક્ષણ પૂરું પાડવા માટે બંધારણીય જોગવાઈઓ કરવામાં આવી. ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી આપણે જોઈએ તો એમાં ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની યાદીઓમાં મુજબ સરકારશ્રી દ્વારા અત્યારે જે આપ સરકારની વેબસાઇટ પર જોઈ શકશો એમાં ટોટલ 146 જેટલી જ્ઞાતિઓને અન્ય પછાત વર્ગોની યાદીમાં જાહેર કરેલ છે. આપ સામાજિક અધિકારીતા વિભાગ ગુજરાત સરકારની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે. આ 146 જેટલી જ્ઞાતિઓ આ યોજના દ્વારા પોતાનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ કરી શકે તે માટેની નીતિઓ અમલી કરવામાં આવે છે. ભારત સરકારે ગુજરાત સરકારમાં આપ 146 છે જ્યારે ભારત સરકારે નોકરીના હેતુ માટે જાહેર કરેલી ગુજરાતની સામાન્ય યાદી મુજબ કુલ 104 જ્ઞાતિઓનો સમાવેશ કરેલ છે. આ 104 જ્ઞાતિઓની યાદી આપ ગુજરાત સરકારની સામાજિક અધિકારીતા અને ન્યાય વિભાગની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. આપ વિસ્તારથી સમજવા માટે વિગતે સમજવા માટે આ વેબસાઇટનો આપ ઉપયોગ કરી શકો છો. પાછળથી એની લિંક જે છે એ સંદર્ભ વિભાગમાં મેં લીધી છે એ વિસ્તારથી તમને ખ્યાલ આવશે. આમ ગુજરાત સરકાર દ્વારા જે
146 જ્ઞાતિઓ, ભારત સરકારે નોકરીના હેતુ માટે 104 જ્ઞાતિઓ, એની અંદર નાના નાના પેટા પ્રકારો આવશે, પણ મુખ્ય જ્ઞાતિઓ આટલી સંખ્યાનું લિસ્ટ અને યાદી અનુસૂચિ મૂકવામાં આવી છે. એમને પછાત વર્ગો તરીકે જાહેર કરેલા છે. આ હતા પછાત વર્ગોનું સ્વરૂપ અને સમસ્યાઓ. એમની જ્ઞાતિઓનો વિસ્તારથી લિસ્ટ મોટું છે, એના કારણે આમાં મૂકવામાં આવ્યું નથી. આપ વેબસાઇટનો સંપર્ક કરી વિસ્તારથી અભ્યાસ કરી શકશો. ગુજરાત સરકારની સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટ ઉપર આપ વિસ્તૃતથી સમજી શકો છો. કેટલાક પ્રશ્નોના ઉત્તરો છે, એ ઉત્તરો પરથી આપને સ્વાધ્યાય કાર્ય કરવા માટે, ભવિષ્યની તૈયારીઓ માટે પણ તમને કામ આવશે. પહેલો છે પછાતપણાના કારણો વિશે વિસ્તારથી નોંધ તૈયાર કરો. એના સંદર્ભ પુસ્તકો લઈને અથવા તો જે પણ રેફરન્સ તમને ઇન્ટરનેટના માધ્યમથી, ડિજિટલ માધ્યમથી મળી રહ્યું છે, તો એના માધ્યમથી જે કંઈ પણ પછાતપણાના કારણો છે એ પછાતપણાના કારણો વિશે વિસ્તારથી નોંધ તૈયાર કરી શકશો. પછાતપણાનું સ્વરૂપ અને સમસ્યાઓ વિશે ચર્ચા કરો. ગુજરાત અને ભારત સરકારે જાહેર કરેલી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી મેળવી અભ્યાસ કરો. મેં આપને જણાવ્યું તે વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. એની આપ અભ્યાસ કરીને વિગતે નોંધ તૈયાર કરીને પોતે સમજી શકશો કે ગુજરાત અને ભારત સરકારે કયા હેતુથી, કયા નિયમથી, કયા ઠરાવથી, કયા પરિપત્રથી એ યાદીની અનુસૂચિ જે સરકારશ્રી દ્વારા જાહેર થયેલ છે, એ જાહેર થયેલી યાદીનો આપ વિગતે અભ્યાસ કરીને ભારતના પછાત વર્ગો વિશે વિસ્તારથી આપ સમજી શકશો. તો આ હતું ભારતના પછાત વર્ગોની સ્વરૂપ અને સમસ્યાઓ વિશે મુખ્ય જાણકારી. વિસ્તારથી આપ સમજવા માટે આ સંદર્ભ ગ્રંથોનો પણ ઉપયોગ કરી શકશો. એમાં છે ડૉક્ટર ટી.બી. નાયક, ડૉક્ટર સિદ્ધરાજ સોલંકી, 1979નું પુસ્તક છે પછાત વર્ગો વિશે 2 મનનો શીર્ષક સાથે. નવજીવન પ્રકાશન અમદાવાદમાં આપને મળી રહેશે. વેબસાઇટ આ ગુજરાત સરકારની સામાજિક અધિકારિતાની વિભાગની આખી લિંક છે. આને પણ કોપી કરી સીધી આપ લિંકથી મૂકી શકશો, તો જેથી કરીને આપને આ 146 જ્ઞાતિઓ, 104 જ્ઞાતિઓનો અભ્યાસ કરી શકીને આપને મુખ્ય માહિતી મળી શકશે. તો આમ પછાત વર્ગો વિશેની માહિતીનો આપણે અભ્યાસ કર્યો. આવનારા વ્યાખ્યાનોમાં આપણે વિસ્તારથી સમજવા માટે આ જ્ઞાતિઓ વિશે વિસ્તારથી સમજવા માટેનો પ્રયાસ કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परमं तप